हाँ, पटेल शामळभाई जेठाभाई साहेब, अहीं अमे गाममां आ झेटकुનું જે કામ થાય છે એને રોકવા માટે અમે પ્રયત્ન કરેલો છે અગાઉ, પણ સરકારશ્રીએ અમને વિરોધ કરીને આખા ગામની અરજીઓ આપી છે, તેમ છતાં નથી માનતા. અમારું આ નજીક તળાવ છે અને એ તળાવથી જ અમારા ગામમાં સિંચાઈ થાય છે. 50% ખેતી એના ઉપર નિર્ભર છે અને આ તળાવને મોટું કરી અને જે પાણી આવે છે નર્મદાનું નાખવાની વિચારણા છે. એ રીતે અમે લખીને આગળ આપેલું છે. તેમ છતાં સરકાર અમે છેલ્લા 2 વર્ષથી વિરોધ કરીએ છીએ. કલેક્ટર કચેરી 2-3 વખત જ્યાં પણ એમને અમારું કોઈ સાંભળ્યું નથી. અમે કાયદેસર મિટિંગ કરી આખા ગામની અરજીઓ કરીને વિરોધ બી કરેલો છે. હાલ તમે કેમ વિરોધ કરી રહ્યા છો? વિરોધ એટલા માટે કરી રહ્યા છે સાહેબ કે આ પ્રાણ પ્રશ્ન છે અમારા પાણીનો, અને પાણી ના હોય તો અમે ખેતી અમારી થાય એવી જ નથી. અમારે કોઈ એની સગવડ નથી અને એ કુવાના પાણી આ તળાવના લીધે જ ચાલે છે. અને એ તળાવ ઊંડું કરવા માટે અને આ પહોળું કરવા માટે એના આગળ જ જગ્યા છે અને ત્યાં જ આ સબસ્ટેશન બને છે. તો સબસ્ટેશન બનાવવામાં ગમે તે અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એનો અમારો વિરોધ છે. અને અમે ભાજપા સરકારમાં વર્ષોથી વોટ આપીએ છીએ, પણ આવું પછી અમે એનો વિરોધ કરવાના સ્પષ્ટ. આ સરકાર આ જે કોઈ ભાજપને લાગતા વખતા હોય સાંભળી લે. અમે આજ પછી વોટિંગનો પણ બહિષ્કાર કરીશું ભવિષ્યમાં. કોઈ પણ નાની મોટી મિટિંગ નહીં થવા દઈએ અને થશે તો અમે હાજરી નહીં આપીએ.